ઓમ ગણેશ હર હર મહાદેવ। વૈશાખ મહિનામાં સ્નાન એક નિયમ ખાલી તમે લઈ લો કે રોજ વહેલા ઉઠશો, ખાસ કરીને સૂર્યોદય પહેલા અથવા તો બ્રહ્મ મુહૂર્તના સમયકાળમાં। અને જો તમે એ રીતે આખો મહિનો ઉઠવાનો નિયમ લેવા માંગતા હોય કે લેશો તો મહાપુણ્યની પ્રાપ્તિ થશે। અને જો કદાચ તમારે એ રીતે એ નિયમ લો છો કે લેવો હોય તો રોજ તમારે સ્નાન કરતા સમયે એક આ શ્લોક બોલવાનો છે। હું તમને ગુજરાતીમાં પણ તમને શ્રવણ કરાવીશ, કદાચ શ્લોક ના બોલો ને ગુજરાતીમાં પ્રાર્થના કરશો તો પણ ચાલશે। હવે એ છે શું, આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો અહીંયા લખ્યું છે કે મધુસૂદન દેવેશ વૈશાખે મેષગે રવૌ પ્રાતઃ સ્નાનમ કરિષ્યામિ નિર્વિઘ્નમ કુરુ માધવ। હે મધુસૂદન, હે દેવેશ્વર મહાદેવ, આ મેષ રાશિનું જે સૂર્ય છે એ સ્થિત થાય એટલે વૈશાખ મહિનામાં હું પ્રાતઃ સ્નાન કરીશ। તમે આ મારું પ્રાતઃ સ્નાન જે છે મેષ રાશિના સૂર્યનું એને પરિપૂર્ણ કરજો। કેવી રીતે? નિર્વિઘ્ન રીતે। બસ આટલું જ બોલવાનું છે। અને આ થઈ જાય પછી તમે નિત્ય સ્નાન પૂજા પાઠ કરો ને જે રીતે આપણે રોજ ભગવાન સૂર્યને કેવી રીતે અર્ઘ્ય આપીએ છીએ એ જ રીતે એક અર્ઘ્ય વધારે આપવાનો। કોને? મધુસૂદન ભગવાન માધવને, ભગવાન શ્રી હરિને। અને એ સમયે આ શ્લોક બોલવાનો। શ્લોક ના ફાવે તો તમે આ પ્રાર્થના કરજો। ઓમ વૈશાખે મેષગે ભાનૌ પ્રાતઃ સ્નાન પરાયણઃ અર્ઘ્યમ તેહમ પ્રદાસ્યામિ ગૃહાણ મધુસૂદન। અર્થાત સૂર્ય મેષ રાશિ પર સ્થિત રહે છે, વૈશાખ મહિનામાં પ્રાતઃ સ્નાનના નિયમમાં સંલગ્ન થઈ હું તમને આ અર્ઘ્ય આપું છું। હે મધુસૂદન માધવ, તમે આ અર્ઘ્યનો સ્વીકાર કરો, મને પુણ્યની પ્રાપ્તિ કરાવો, મારાથી થયેલા અજાણતા પાપોનો વિનાશ કરો અને આખા મહિના સુધી હું આ રીતે અર્ઘ્ય અર્પણ કરીશ, તમે એનો સ્વીકાર કરજો। બસ એક શ્લોક નાતા પહેલા અથવા નાતા સમયે અને એક શ્લોક સ્નાન કર્યા પછી જ્યારે અર્ઘ્ય આપો ત્યારે અર્ઘ્ય આપવાનો। આ ખાલી વૈશાખ મહિના માટેનો નિયમ છે। આટલો નિયમ ધારણ કરવાથી પણ ભગવાન મધુસૂદન માધવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।